હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો ને? તો આજે છે શિવરાત્રી, તો શિવરાત્રીની સ્પેશિયલ દિવસે આપણે રાઈડ કરીએ છીએ ને જઈએ છીએ અત્યારે મંદિરે. મંદિર આપણે નજીકનું છે, મહાદેવનું મંદિર, ત્યાં દર્શન કરવા જઈએ છીએ. તો ત્યાંથી દર્શન કરીને પછી આપણે રાઈડ પર નીકળશું. તો ચાલો પહેલાં આપણે મંદિરે દર્શન કરીને આવીએ ને તમારે બી દર્શન કરાવું. તો ચાલો મંદિરે પહેલાં જઈને મળીએ. એકચ્યુઅલી મેં ચેક કર્યું, પાછળ જે બેકગ્રાઉન્ડ છે ને એ થોડુંક છોકરા લીટોથી પાડી, તો થોડોક ઇગ્નોર કરજો, કારણ કે જેના ઘેર છોકરા છે બધાને ખબર છે તે કેવું પ્રોબ્લેમ છે, શું કરે દિવાલમાં. તો એનું બહુ ધ્યાન રાખતા ના, કારણ કે આપણે દિવાળી કાં તો હપ્તા વચ્ચે જ્યારે બી સેટ થશે આપણે તે વખતે આપણે કલર કરાવવાના જ છે. તે વખતે કે અલગ જ કરાવીશું. તો એના કારણે અત્યારે થોડી ઇગ્નોર કરજો. એકચ્યુઅલી બહાર જે છે મંદિરે, તો કઈ મંદિરે સાઉન્ડ સિસ્ટમ વાગી રહી છે, તો એના કારણે અંદર આવીને બ્લોગ બનાવું છું, કારણ કે ચોફેલા બધા દરવાજા બંધ કરી દીધા. જો રીઝન એવું છે કે એનો અવાજ સાઉન્ડ આવે તો એને કોપીરાઇટ આવી જશે આપણે વિડીયોમાં. તો એના કારણે મેં થોડુંક બેકગ્રાઉન્ડ આવું લીધું છે. નગર આપણે હોય છે પાછળ હોય છે કાં તો આગળ હોય છે, તો થોડું સેટ કરી લેજો. એ પહેલાં રેડી થઈને પછી પાછા મળીએ છીએ આપણે. એમ તો નહીં કાઢ્યું, ખાલી કપડાં ચેન્જ કરવાના છે, તો કપડાં ચેન્જ કરીને પાછા મળીએ આપણે. તો ચાલો પહેલાં આપણે ભોલેનાથના મંદિરે દર્શન કરવા જઈએ, પછી આગળ જઈશું. ચાલો આપણે આવી ગયા છીએ ભોલેનાથના મંદિરે, ચાલો દર્શન કરીએ. ચાલો શક્કરિયા બટાકાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણા ઘરમાં. જે આપણે શક્કરિયા બટાકા બનાવ્યા હતા ઘરમાં એ રેડી થઈ ગયા. ચાલો આપણે ખાઈએ જ ને પછી ડિસાઈડ કરીએ આપણે ક્યાં જવું છે. એકચ્યુઅલી એવું ડિસાઈડ થયું છે તે આપણે નક્કી કરીશું, કારણ કે આજે શિવરાત્રિ છે, એના કારણે જવાનું હતું આપણે કાવી કંબોઈ. તો એના કારણે પબ્લિક ત્યાં વધારે હશે, એના કારણે આપણે સીધું નજીક જ કરી છે. એટલે ઈચ્છા છે હવે અંગર જઈને આપણે વિડીયો બનાવીશું. હું તમને વાગ્યા છે 2, તો 3 સાડા 3 વાગતા આપણે નીકળીએ. એકચ્યુઅલી એક ફ્રેન્ડ આવ્યા છે રાજપીપળાથી, તો એને મૂકવા જવાનું છે સુસાગર. આજે શિવજીથી સવારે તેની સાઉન્ડ સિસ્ટમ લાગેલી છે, તો ત્યાં મૂકી અને પછી પાછા આપણે રાઈડ જવા પર નીકળી જઈશું. એકચ્યુઅલી મેં ઊંઘી ગયો હતો, તો ઉઠ્યો છે, તો એને મૂકીને આપણે સીધા ત્યાં મળીએ. લોજીલો ભાઈ અહીં આવ્યા હતા, તો અહીંથી એમને ફોન કરે. એકચ્યુઅલી અહીંને લોકેશન મને અહીંનું આપ્યું હતું, પણ હવે એમને ફોન કરીને પૂછીએ આપણે કે કઈ છે. પૂછીએ આપણે એમને કઈ કરી છે ભાઈ. ઓકે, વાંધો નહીં. જો આવી ગયો છે, 2 મિનિટ બોલે 10 મિનિટ બોલે છે. કેમ છે ભાઈ? શાંતિ. લોજીલો ફાઇનલી એને છોડી ને આપણે આવ્યા છે સુસાગર. સુસાગરથી છોડીને હવે જઈએ છીએ આપણે ઘરે પાછા, ને રાઈડની ફટાફટ તૈયારી કરી આપણે જવાનું છે તે. બાપરે બાપ, બહુ ગરમી છે ને. ચલો જોઈએ હવે થોડી આજે થોડુંક લેટ થઈને જઈશું આપણે, કારણ કે બહાર બહુ જ ગરમી છે. જસ્ટ તમને આવ્યો છું ને શરીરમાં ગરમી એવી લાગે છે ને ખતરનાક, ચામડી બળે ને એવી. તો એના કારણે આપણે હવે કરી થોડું લેટ, 4 વાગતા આપણે નીકળીએ છીએ. તો 4 વાગે એક્ઝેક્ટ જેવું છે આપણે નીકળી જઈશું. 4 થી 5, 6, 7 વાગે રિટર્ન આવી પછી આપણે કંઈ છે બીજું પ્લાનિંગ એ તમને બતાવીશ આ જ વિડીયોમાં. તો ચાલો કંઈ કરીએ જો આરામ. કલાક જેવું, કલાક વાગ્યા છે અત્યારે 3:15 જેટલા થયા છે. તો 3:15 જેવા થયા છે. 3:15 જઈને પછી આપણે નીકળીશું પાછા 4 વાગતા જેવા. તો 4 વાગે સીધા મળીએ આપણે પાછા. ચલો જી ચલો, ફાઇનલી હવે રેડી થઈ ગયા છે આપણે ને હવે નીકળીએ છીએ જવા માટે, રાઈડ કરવા માટે. ને એક બીજી વસ્તુ બતાવું તમને, કે આજે જે હેલ્મેટ જે ખરું ને બીજું લઈને જઈએ છે, એની મેં અમુક વસ્તુ મેં એડ કરેલું છે, તો એ જ બતાવું તમને. જો આ હેલ્મેટ છે. હવે હેલ્મેટની અંદર એવું છે તે પેલું આપણે માઇક્રોફોન ને થોડુંક અલગ અલગ કરેલું છે. એમાં વોઇસ ક્લિયરિટી આપણે ક્લિયર આવશે. ચલો જી ચલો, ફાઇનલી
હવે નીકળીએ છીએ આપણે. મોબાઈલને બધું લઈ લીધું. હવે નીકળીએ છીએ આપણે. ચલો જી ચલો, ફાઇનલી હવે નીકળીએ. ફાઇનલી આપણે નીકળી ગયા છે હવે જવા માટે. અને તાપ એવો લાગતો હતો ને એના કારણે 4:15 જેટલું થઈ ગયું છે. પણ હવે કંઈ સારું લાગે છે. તો હવે નીકળીએ છીએ આપણે ને જઈએ છીએ આપણે અંદર જ. ડિસાઇડ બી થઈ ગયું છે ફાઇનલી. તો ફટાફટ આપણે નીકળી જઈશું ને પહોંચશું અંદર. પછી એના પછી બી થોડુંક પ્લાનિંગ કરેલો છે, તો એ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવતો રહીશ. સૌથી પહેલાં આપણે પૂરવાનું છે પેટ્રોલ પૂરાઈને પછી આગળ જઈએ. તો પહેલાં પેલું પેટ્રોલ પૂરાઈ લઈએ આપણે. હજી ચલો પેટ્રોલ પૂરાઈ લઈએ. પહેલાં પેટ્રોલ પંપ આવી ગયું તો પેટ્રોલ પૂરાઈને પછી આગળ નીકળીએ. ચલો જી ચલો, પેટ્રોલ પાર્ટ ડન. પૂરી લીધું પેટ્રોલ ને હવે જઈએ છીએ આપણે આગળ. તો એની પહેલાં આપણે એંગલ ચેક કરી લઈએ. એંગલ થોડુંક હજુ નીચે લેવા માગે છે, તો એંગલ નીચે લઈ લઈએ આપણે. પહેલાં સેટ કરી લો. ચલો એંગલ સેટ. હવે નીકળીએ આપણે ફટાફટ આગળ. 99% એમ લાગે છે કમ્પ્લીટ ક્લિયર, પણ જોઈશું હવે. નહીં હોય તો આટલો બ્લોક સેટ કરી લેજો. બીજું પેલું જૂનું આપણે રેગ્યુલર છે તે એની કોઈ ડિફરન્સ કરીશું. કારણ કે આખું માઉન્ટ મેં જે યુઝ કરું છું ને પહેલાં જૂનામાં એ આખું જ અલગ છે. એના કારણે લોજી લો. ફાઇનલી પહોંચ્યા આપણે આપણા L&T સર્કલ. L&T સર્કલથી આગળ જઈએ ને આપણે જઈશું કોયલીથી. ફાઇનલી આપણે પહોંચ્યા ગંડા સર્કલ ને ગંડા સર્કલથી સીધું પહોંચીશું આપણે ગોરવા. ગોરવાથી સીધા જઈશું આગળ અનગઢ. શેડ્યુલ આપણે આવ્યો છે. હવે રસ્તામાં જો સારું હશે દેખાવા જેવું તો બતાવીશું. બના શોર્ટમાં તો તમે બતાવતા રહીશ કે કેટલા પહોંચ્યો છું. ને આ શિવજી સવારીનું LED સ્ક્રીન. લોજી લો, શંકર ભગવાનનું મંદિર અગેન. ગોરખનાથ મહાદેવ મંદિર હતું એટલે ગોરવા. એક્ઝેક્ટ ગોરવા પહોંચી ગયા. ના બીજું એક વસ્તુ જણાવતું હતું કે મેં આજે જે બ્લોગ બનાવ્યો છે ના બ્લોગ એ ડેલી બ્લોગિંગ ટાઈપ બનાવેલો છે. એટલે જે આખા દિવસમાં મેં શું કર્યું છે એ પ્રમાણે છે. એટલે જો તમને આવો સારો લાગતો હોય બ્લોગ કોમેન્ટ કરજો. તો એની મેં આપણી વસ્તુ આપણે રેગ્યુલર બી બ્લોગ બનાવીશું. જેમ કે ઘરમાં શું કરી રહ્યા છે રેગ્યુલર. જેમ કે મસાવા મંદિર ગયો હતો, પછી જે ઘરમાં થોડું નાનું મોટું કામ હતા એ કરીએ બધું એ પ્રમાણે બ્લોગ બનાવીશ મેં. આ ખાલી એનો 10% મેં લીધું હતું, કારણ કે હવે આપણે રેગ્યુલર બ્લોગ બનાવવાના છે ને એટલે થોડું ઘણું ઘરનું બી લેવું મારે એડ કરવું જરૂરી છે. એના કારણે આપણે આવી રીતે બનાવ્યો છે. ગુજરાતીમાં ચાલુ કરી દીધું છે. એના કારણે આપણે સીધા કોઈ ગુજરાતીમાં બધો વાતો કરીએ ને હિન્દીમાં બ્લોગ બનાવેલો. એના કારણે એવું થતું તો પેલા જે બી વાત કરતા હોય કાં તો કંઈ મસ્તીવાળું થતું હોય એના કારણે મેં બ્લોગમાં લઈ નહોતો શકતો. હવે કાં તો મારે કંઈ વાતચીત કરવી હોય બ્લોગ વિશે વિડીયો વિશે તો એ લોકોને ચૂપ કરવા પડે ને કંઈ કોમેડી થાય તો બી મારે વિચાર કરવો પડે. એટલે એના કારણે આપણે
બ્લોગને ગુજરાતીમાં બનાવી દેવાનું ચાલુ ડિસાઈડ કરી દઉં ને થઈ ગયું લાલ સિગ્નલ છે, થોડાક ઊભા રહીએ પછી આગળ વધતા રહીશું. ચાલો જી ચાલો, થઈ ગઈ આપણી ગ્રીન લાઇટ. વેરી ગુડ કાકા, થમ્સઅપ. કાકા રૂલ્સ ફોલો કર્યો છે. ઓલમોસ્ટ આપણે કોયલી પહોંચવા જ આવ્યા છે. અને પાછું આજે છે શિવરાત્રિ, એટલે સારામાં સારા દિવસે આપણને દર્શન થવા મળતા હોય તો શું ઘણું સારું કહેવાય. મળતા જઈએ. એકચ્યુઅલી ટ્રક બહુ માટી ઉડાવેલી. આગળ એક મંદિર મસ્ત આવી રહ્યું છે, કોયલીમાં છે મંદિર, નવું જ બન્યું છે. 70 પર ચાલી રહી છે. તો વોઇસ કેવો આવે છે એવું ચેક કરવા માટે આપણી ગાડી પગાડીએ છીએ. મેન વસ્તુ આપણે જ છે. ચાલો બમ્પ આવ્યો, ગાડી ધીરે. હવે બમ્પ ના આવ્યો તો આપણે વોઇસ ચેક થઈ જાય. વાંધો નહીં, આગળ છે જગ્યાએ તો આપણે મેન વસ્તુ એ છે વોઇસ ચેક કરવો હતો. જે અત્યારે થોડું ચેન્જીસ કરી દઉં એના કારણે આગળ મેં બોલ્યો છું, તો એના કારણે આપણે એમના ચેક કરી લે વોઇસ કેવો આવે છે. એમ તો 60-70ની આસપાસ ગાડી ચાલે જ છે, 60-65ની આસપાસ. તો ચેક કરી લઈએ આપણે કેવું છે વોઇસ ક્લિયરિટી. હવે તો બેસ્ટ લાગશે તો પહેલાં આપણે કરીશું. લોજુલે ફાઇનલ આપણે પહોંચ્યા છે સિન્ટોર 4 રસ્તા. આ એક ગામ આવ્યું છે, કયું ગામ છે ખબર નહીં, અને ગામનું નામ જોઈને પછી તમને કેવું. હનગર બાકી છે 3 કિલોમીટર. એટલે આપણે કોટના જોયું ને, કોટના છે સામે, કોટના પહોંચી ગયા છે આપણે. ને 3 કિલોમીટર પછી આપણે આવશે મંદિર. લોજીલો નવા બ્રિજ પર પહોંચી ગયા છે આપણે. આખો ટનમાં છે, ટનમાં આવેલો છે આખો બ્રિજ. મસ્ત દેખાય છે. જો આગળ દેખાય છે તમને, મસ્ત એકદમ ટનમાં આવે. ખબર નહીં કેમેરામાં આવે છે નથી આવતું, અને દેખાય છે મસ્ત. આજુબાજુ નજારો તમારે વચ્ચે જ બેસવાની મજા આવી જાય છે. એક નંબર બાપુ, એક નંબર. મસ્ત જોરદાર. લોજીલો ફાઇનલ આપણે પહોંચી ગયા છે અંદર. પબ્લિક તો આવતી દેખાય છે, રસ્તો હશે જ. જોરદાર છે ગામ અંદર. ઓલમોસ્ટ આપણે પહોંચી જ ગયા છે. ટર્ન મસ્ત છે. જો ફાસ્ટ નીકળ્યા તો ગયા. નદી કિનારે જ ડાયરેક્ટ જતા રહીએ છે. આ જ કારણ બતાવવા માટે આંબોસરથી નીકળો તમે. થોડું એડવેન્ચર બી થઈ જાય આપણે. ચલો જી ચલો, ફાઇનલ આપણે પહોંચી ગયા છે અનગર મેલડી માતાના દર્શન કરવા. તો ચલો તમારે બી દર્શન કરીએ અને આપણે બી દર્શન કરીએ, જોડે દર્શન કર્યા છે નવા બ્લોગમાં, નવા ગુજરાતીમાં. તો
ચલો તો ચાલો દર્શન પહેલાં કરી લઈએ આપણે, પછી આગળ જઈએ ને એન્જોય કરીએ, માતાજીને દર્શન કરીને દુઆ કરીએ તે આપણા બ્લોગ સારી રીતે ચાલે ને તમે અમારો સપોર્ટ કરો એવું. આપણે દર્શન કરીએ ને તે જોડે જોડે તમને બી દર્શન થાય ને મેં બી દર્શન કરું. મારા બ્લોગથી તમે તો જોઈને દર્શન તો કરી શકો. તો ચાલો દર્શન કરીએ આપણે પહેલાં. ચલો જી ચલો ફાઇનલ હવે દર્શન કરીને આપણે ઉપર જઈએ છીએ દર્શન કરવા. તો ચલો આપણે પહેલાં ઉપર ચડી જઈએ પછી તમે શાંતિથી દર્શન કરાવું છું. ચલો દર્શન કરીએ પહેલાં ઉપર જઈને. ચલો ચલો જી ચલો આપણે ફાઇનલ દર્શન કરીએ માતાજીના ઝૂમ કરીને. એવું હોય તો થોડુંક ઉપરથી બી દર્શન કરાવીશ. ને જો તમારા વિડીયો સારો લાગ્યો તો જય માતાજી કોમેન્ટ કરજો, તો મને બી ખબર પડશે તમે વિડીયો સારો લાગ્યો છે. ચલો હવે મેન મંદિર આપણે ઉપર દર્શન કરીએ. પહેલાં ઉપર દર્શન કરીને પછી આપણે આગળ બહાર જોઈશું ને આજુબાજુનું દ્રશ્ય બતાવીશું. આજુબાજુ મસ્ત છે, ચા નાસ્તો તમે કરી શકો છો. તો મસ્ત જગ્યા છે ને વ્યૂઝ બી મસ્ત છે. ચલો ચલો ફાઇનલી હવે પાછા આપણે દર્શન સારી રીતે કરી ને નીકળી જઈએ છીએ પાછા, કારણ કે આગળ પણ જવાનું છે આપણે. ચલો ચલો સામેના વ્યૂઝ જોઈ લે, મસ્ત છે. સૂર્ય ભગવાન બી હજુ જવાની બહુ વાર છે ને આપણે ઉતાવળ છે એટલે આપણે વહેલા નીકળી જઈશું. તો ચલો જો મેં બ્લોગ એડ કરતો હતો તો 17 મિનિટનો બ્લોગ બની ગયો છે, 17 મિનિટ 30 સેકન્ડનો. તો હેલો ફ્રેન્ડ, એકચ્યુઅલી જે વિડીયો અમને એડિટ કરતો હતો મેં તો બહુ લાંબો થઈ ગયો છે, ઓછામાં ઓછો 17.30 સેકન્ડનો થઈ ગયો છે. તો એના કારણે આપણે હવે બ્લોગમાં અહીં જ એન્ડ કરીએ છીએ. એ કરી જ આપણે ઘરેથી જ, ને બીજો બ્લોગ આપણે ત્યાંથી જ ચાલુ કરીશું જ્યાંથી આપણે એન્ડ કરીએ છીએ. તો ચલો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકોન જરૂર દબાવજો જેથી મારી નોટિફિકેશન તમને જલ્દી મળે. તો મળીએ નવા બ્લોગમાં, કોઈ નેક્સ્ટ બ્લોગમાં જરૂર મળીએ. તો બાય બાય.